ભાવનગરની જ અનેક ઘટનાની વાત કરી કે જ્યાં નિવૃત્ત ક્લાસ 2 અધિકારી સામે હાલમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। સગીરા સાથે દુષ્કર્મના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નીલમબાગ પોલીસ મથકમાં આ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। મયુર અમારી સાથે જોડાયેલા છે। મયુર, દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સગીરા દ્વારા જે ફરિયાદ લખાવવામાં આવી છે તેમાં કઈ હકીકત સામે આવી, કઈ રીતે તેના સંપર્કમાં આવી હતી આ અધિકારીના સંપર્કમાં? પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરમાં ઘૃણાસ્પદ ઘટના છે તે સામે આવી છે। કહી શકાય કે નિવૃત્ત જે ક્લાસ 2 ઓફિસર છે તેમના ઘરે જે સગીર બાળા જે આવતી હતી તેમની સાથે તેને દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ છે તે ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ મથકમાં સગીર બાળા છે તેના પરિવારજન દ્વારા નોંધાવવામાં આવી છે। કાળિયાબીડ વિસ્તાર આવેલો છે, તે કાળિયાબીડ વિસ્તારમાં જ્યાં નિવૃત્ત જે ક્લાસ 2 અધિકારી છે તેની ઘરની બાજુમાં જ રહેતી જ્યાં સગીર બાળા છે તેની સાથે તેને દુષ્કર્મ આચર્યું હતું। એટલે કહી શકાય કે જે પાડોશમાં રહેતો પરિવાર છે તેમનો આ જે નિવૃત્ત અધિકારી છે તેમણે વિશ્વાસનો દુરુપયોગ કરીને બાળાને છે તે સ્કૂલેથી ઘરે લાવવા મૂકવાની જવાબદારી પણ તેમણે સ્વીકારી હતી। આ ઉપરાંત અવારનવાર બાળકી છે તે તેમના ઘરે પણ આવતી હતી, ત્યારે કહી શકાય કે વિશ્વાસનો જે દુરુપયોગ કરીને આ બાળાને છે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના છે તે નોંધાઈ છે અને નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। ત્યારે જે નીલમબાગ પોલીસ મથકના પીઆઈ છે તેમના દ્વારા હાલ અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે। પ્રીતિ, આભાર મયુર તમામ વિગતો માટે।